આદિવાસી નેતાએ એક સમયે નિવેદન આપેલું હતું કે આ માત્ર ને માત્ર વિડીયો બનાવે અને પછી વાયરલ થવા માટે આ બધા વિડીયો બનાવવાના ધંધા છે, બાકી આવી કઈ છે નહીં. આ પ્રકારનું એક ત્યાંથી જ એક આદિવાસી સમાજ સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા છે, તેમણે જુલાઈ 2025 ની અંદર કિશનભાઈ આવું એક નિવેદન આપેલું કે જોડીમાં નાખીને રાજેન્દ્રભાઈ રાઠવાને ખબર છે કે કોઈ મહિલાના ગર્ભમાં બાળક હોય એની પીડા શું છે? ખબર છે એમને? એ ક્યારે અનુભવી શકવાના છે આ પીડાને? એક મહિલાને જઈને પૂછો કે ભાઈ એના દરમાં રહેલા બાળકને જન્મ આપવા સમયે એની પીડા શું હોય છે? ભલે એના માટે સારો સમય હોય છે, પણ એ પીડા એટલા માટે વેઠી લે છે કારણ કે એક બાળકની માં બનવાની છે અને જન્મ આપવાની છે, એટલે કદાચ આ પીડાને વેઠી લે છે. એ આજે આવા જે નિવેદન આપ્યું હતું ને જે ધારાસભ્યએ કે વિડીયો બનાવવા માટે કરે છે, એ ધારાસભ્યને કે તમે એકવાર 9 મહિના ખાલી 3 કિલો વજન તમારા પેટે બાંધીને ફરો તો ખબર પડશે. બીજું કાંઈ નથી કરવું. તમે ક્યારેય કોઈ બાળકને જન્મ આપી નહીં શકો, પણ ખાલી ને ખાલી 4 કે 4 કિલોનો વજન એ 9 મહિના તમારા પેટે બાંધીને ફરો, તમને ખબર પડશે કે આની પીડા શું હોય છે ભાઈ. અને એને થોડી પીડા સહન કરવાની હોય કિશનભાઈ, એમને તો આરામથી જિંદગી જીવવાની હોય, ગાડીઓમાં ફરવાનું હોય, તડકે વેળા કોઈ નીકળશે બહાર? જોયું આપણે જેણે જીતાડ્યા છે, જે આદિવાસી સમાજના લોકોએ જે લોકોને જીતાડીને મોકલ્યા છે, કિંમતી મતો આપીને મોકલ્યા છે, એ લોકો હેરાન થાય છે. બાકી એ તો ગાડીઓ ફોર્ચ્યુનર એન્ડોવરમાં ફરે છે આરામથી. બિલકુલ. અને એમાંય સરકારે ઘટતા સારામાં સારા એમએલએ ક્વાર્ટર આપી દીધા છે. અને આ મોસ્ટલી એમએલએ એમપી ના દીકરા દીકરીઓ અમદાવાદ, દિલ્હી કે ગાંધીનગરમાં જ વસવાટ કરે છે. એમને કાંઈ આ ખેડાઓમાં એમને બહુ નથી આવવાનું ભાઈ. આ જે રસ્તાઓ છે એની એ પીડા કોને વેઠવાની છે કે જે ભર તડકે ગરમીનો પાણી પીધા વગર ઝંડો લઈને જે નેતાના ઝંડાઓ લઈને ફરે છે ને, એવા લોકોને આ પીડા વેઠવાની જ ભાઈ, ગરીબ માણસોએ. આમને તો જલસા છે ભાઈ, કાંઈ વાંધો નથી, કાંઈ ઘટતું નથી. કિશનભાઈ, છેલ્લી પ્રતિક્રિયા તમારી લેવી છે. આ તો ખાલી આપણે આરોગ્યની વાત કરી. અનેક એવા દ્રશ્યો આવે છે જ્યાં આંગણવાડી એ ઝૂંપડામાં ચલાવવી પડે છે, પ્રાથમિક શાળાઓ છે એ ગ્રામ પંચાયતના ભવનમાં ચલાવવી પડે છે. નલ સે જલ યોજનાની ખાલી એ ત્યાં નળ નખાડે છે, પાણી નથી આવી. આ આદિવાસી લોકોને પ્રાથમિક સુવિધા સરકાર ક્યારે આપશે? ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.